તો અમદાવાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સામે આવી રહી છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારથી અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે। રોનક, છેલ્લા અનેક કલાકોથી વરસાદ છે, આપ જણાવો કે વિસ્તારની સ્થિતિ શું છે? અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે દક્ષિણ અમદાવાદમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જુદા જુદા વિસ્તારોની વાત કરવામાં આવે તો સેટેલાઇટ, જોધપુર અને ખાસ કરીને એસજી હાઈવે સંલગ્ન જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને પરિણામે અનેક વિસ્તારો છે તે જળમગ્ન થયા છે। સ્વાભાવિક રીતે આ સિઝનમાં પહેલી વખત આવું થઈ રહ્યું છે કે અમદાવાદમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે થઈ હોય। તમામ જે રોડ છે ત્યાં આગળ અત્યારે મોટી માત્રામાં વોટર લોગિંગ સહિતની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। અનેક વાહનો છે તે બંધ પડ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, ક્યાંથી આવો છો તમે? ક્યાંથી રિક્ષા બંધ પડી તમારી? આનંદનગરથી। અને કેટલું પાણી ભરાયેલું છે? કેટલો વરસાદ છે અત્યારે? અચ્છા, અને રસ્તા ઉપર કેટલા પાણી છે અત્યારે? સ્વાભાવિક રીતે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને જે સમસ્યાઓનો સામનો છે તે કરી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ, આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય છે જ્યાં ધીમી ધારે સામાન્ય વરસાદ છે તે પડી રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારે અમદાવાદના જે રસ્તાઓ છે તે અત્યારે જળમગ્ન બન્યા છે। તકેદારીના ભાગરૂપે કેટલાક અંડરપાસ અત્યારે બંધ કર્યા હોય તે પ્રકારની વિગતો છે તે મળી રહી છે। તેની સાથે સાથે વાસણા બેરેજના પણ કેટલાક દરવાજા જે ખોલાયા હોય તંત્ર તરફથી તે પ્રકારની પણ પ્રાથમિક વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ એ વાત ચોંકાવનારી છે કે અમદાવાદમાં કરોડોના ખર્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે કરવામાં આવે છે। પ્રી મોન્સૂનના નામે જે હોદ્દેદારો હોય છે તે મોટા મોટા દાવાઓ કરતા હોય છે કે આ વખતે ચોમાસામાં અમદાવાદીઓને કોઈ તકલીફ નહીં પડે। જ્યાં તકલીફ પડશે તે સ્પોટ નક્કી કરી દેવામાં આવ્યા છે। માત્ર 4 કે 5 જગ્યાએ જ પાણી ભરાશે, પરંતુ વાસ્તવિકતા શું છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। જુદા જુદા વિસ્તારો છે તે અત્યારે જળમગ્ન બન્યા છે અને અનેક જગ્યા ઉપર અત્યારે જે વોટર લોગિંગ સહિતની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। સમસ્યામાંથી રાહત ક્યારે મળશે તે હજુ પણ એક સવાલ બનીને ઉભો છે। ત્યારે હજુ પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સેટેલાઇટ વિસ્તારનો ચિતાર રોનક આપી રહ્યા હતા કે જ્યાં પાણીની માત્રા થોડા જ કલાકોના વરસાદોમાં જોવા મળી રહી છે। જે વિસ્તારોમાં વિકાસના કાર્યો થયાનો દાવો કરવામાં આવે છે, પરંતુ થોડા વરસાદમાં પણ ચારેકોર પાણી જ પાણી ભરાઈ જાય છે અને લોકો પરેશાન થાય છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમદાવાદમાં જો કે આ વરસાદની રાહ આમ પણ લોકો જોઈ રહ્યા હતા। ભારે બફારો હતો, ઉકળાટ હતો અને લોકોને હતું કે આખરે ક્યારે વરસાદ પડશે, અને વરસાદ આવ્યો તો એવો આવ્યો કે ધોધમાર ચારે બાજુ પાણી જ પાણી ફરી વળ્યા છે। ચાહે અમદાવાદનો ઇન્કમટેક્સ રોડ અને આખો આશ્રમ રોડ હોય કે પછી એસજી હાઈવે રોડ હોય, આ બધી જ જગ્યાએ ભરપૂર માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે। બોડકદેવમાં જુઓ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, સરખેજમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જોધપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે અને બોપલમાં 2 ઇંચ જેટલો વરસાદ અત્યારે જે અપડેટ આંકડા છે તે મુજબ સામે આવી રહ્યો છે। એટલે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદને પગલે જનજીવન ખાસું પ્રભાવિત થયું છે। અલગ અલગ વિસ્તારો ભલે હોય, પરંતુ સ્થિતિ એક સમાન જોવા મળી રહી છે। તમામ જગ્યાએ જળ ભરાવની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વરસાદી પાણી એ ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો અનેક વિસ્તારોમાં સામે આવ્યા છે। વાહન ચાલકો ખાસ કરીને વધુ હેરાન થયા છે, કારણ કે લોકો સવારે શાળાએ હોય, વિદ્યાર્થીઓ કે પછી કોલેજે હોય કે પછી ઓફિસે જતા લોકો હોય, બધા જ લોકોએ વરસાદનો સામનો કર્યો અને લોકોની મુસીબતમાં વધારો થતો જોવા મળ્યો। ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ આપ જુઓ જે દ્રશ્યો અત્યારે ચાલી રહ્યા છે, સિવાય સેટેલાઇટ વિસ્તાર પણ આપને બતાવ્યો। તમામ જગ્યાએ એક સરખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આંકડા પણ અમે સતત આપને બતાવી રહ્યા છીએ। જો આપ આ વિસ્તારમાં રહેતા હોવ તો જાણો કે આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે। જોધપુરમાં 2 ઇંચ વરસાદ છે, બોપલમાં 2 ઇંચ વરસાદ છે। આપણી સાથે અત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રાવાળિયા જોડાયા છે। હરીન અત્યારે ઇન્કમટેક્સ વિસ્તારમાં ઉપસ્થિત છે। હરીન, આપ જણાવો કે ઇન્કમટેક્સમાં હાલ શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો અને કેટલું પાણી ભરાયું છે, લોકોનું શું કહેવું છે? બિલકુલ, જે રીતના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ઇન્કમટેક્સ જૂની હાઈકોર્ટનો આ વિસ્તાર છે કે અહીં ગોઠણસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો જે રીતે ચાલીને આવે છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકો છે તે પણ ભારે મુશ્કેલીથી આવી છે। દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે। જે બાઇક ચાલક છે
તેમને પાણીનો કઈ પ્રમાણે સામનો કરવો પડે છે, કેટલું પાણી ભરાયેલું હશે અંદરની સોસાયટીમાં, તે આ દ્રશ્યો ઉપરથી આપણે ખ્યાલ લગાવી શકીએ છીએ. જે રીતે વાત કરવામાં આવે તો જે 1 કલાક અડધી પોણી કલાકના વરસાદમાં જ આ પ્રમાણેની સ્થિતિ છે તે થઈ ગઈ છે. અને આ ભાઈ છે, આ ભારે વરસાદ વચ્ચે અહીં પહોંચ્યા છે. ભાઈ, કેવું પાણી ભરાયું છે, શું પરિસ્થિતિ છે? પાણી બહુ ભરાઈ ગયું છે, ગાડી નીકળે નહીં એવી છે, લોકો પાછા ફરીને જતા રહે છે. શું કહો, દર વખતે આવી સ્થિતિ હોય છે? હા, દર વખતે એવી જ થાય છે, હર બારીશે એવું થાય છે. કેટલી હજી તો વરસાદ શરૂ થયો છે, શું કહેશો, કેવી મુશ્કેલી પડશે? હા, રોડો બરાબર નહીં, પાણી નીકળવાની વ્યવસ્થા નહીં, કંઈ એવી આ રોડ પણ એવા બનાવ્યા છે ને કે પાણી નીકળે નહીં એવી જગ્યા છે. બિલકુલ, તો જે રીતે લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાઈ, આ વિસ્તારમાં જ રહો છો કે શું મુશ્કેલી પડે? સામે જોબ કરું છું. કેટલા ટાઈમથી યાર વરસાદનો સમય હોય ને તો પાણી જ ભરાઈ જાય છે. એમાં બહુ જ એટલે અમારા લોકોને સખત તકલીફ પડે છે. દર વખતેની સમસ્યા? દર વખતની છે સાહેબ. કેટલા વરસાદમાં આવું થાય છે? લગભગ જાણે બીજો ત્રીજો હોય ને આપણે લગભગ 15 ઇંચ જેટલો પડે, 10 8 ઇંચ બી પડે ને તો બી ભરાઈ જાય છે. કેટલા વખતથી આ સમસ્યા છે? કેટલા ટાઈમથી સાહેબ? મારે અહીંયા ગાડી 9 વર્ષ થઈ ગયા છે. 9 વર્ષથી હું દેખું છું આ. બિલકુલ, છેલ્લા 9 વર્ષથી જે ભાઈએ વાત કરી કે છેલ્લા 9 વર્ષથી આ મુજબની સમસ્યા છે. આ વિસ્તારમાં રહે છે, તેઓ અહીં નોકરી કરે છે, રિક્ષા છે, રિક્ષા ચાલકની રિક્ષા બંધ પડી ગઈ છે. શું કહેશો ભાઈ, આ જ વિસ્તારમાં રહો છો કે શું, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી સાહેબ. અહીંયા આગળ પાણીનો બહુ દર વર્ષે ભરાવ થાય છે. દર વર્ષે એવું થાય છે. દર વખતે અમારા રિક્ષાઓ ચાલકો બધા હેરાન થાય છે. અહીં રસ્તામાં જાય તો પાણી છે સુધી જાય છે. શું કરવાનું બોલો સાહેબ અમારે? બિલકુલ, વાહન ચાલકોને તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે આસપાસ રહેતા લોકો છે, નોકરી કરતા લોકો છે, તેઓને પણ ભારે મુશ્કેલી છે તે સહન કરવી પડે છે. કેમ કે દર વખતે ત્યાં જ પરિસ્થિતિ છે કે વાહનો છે તે બંધ થઈ જાય છે અને આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે બિલકુલ છેલ્લા ઘણા સમયથી અહીં આ જ પ્રમાણેની છે તેવું સ્થાનિકો અને જે નોકરિયાત વર્ગ છે તે જણાવી રહ્યા છે. કેમ કે જે રીતે આ નીચાણવાળો વિસ્તાર, જે આ નીચાણવાળો એરિયો છે અને તેને જ કારણે આ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત છે. થોડા જ વરસાદમાં આ પ્રમાણે પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે. હું આ ગાડીઓના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે ક્યાં સુધી જે વરસાદનું પાણી છે તે અત્યારે ભરાયું છે આ વિસ્તારમાં, ક્યાં પહોંચ્યું છે. વધુ એક વ્યક્તિ, સ્થાનિક વ્યક્તિ છે. ભાઈ, શું કહેશો, કેટલા સમયથી અહીં તમે છો ને કેટલી મુશ્કેલી વરસાદમાં? અહીંયા તો મતલબ દર સાલ આવું જ હોય છે. દર સાલ આવી રીતે જ વરસાદ પાણી પડે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. ખાસા વર્ષોથી હું જ્યારે નાનો હતો ને ત્યારથી અહીંયા રહું છું, પણ અહીંયા આવી જ સિચ્યુએશન છે. શું કહેશો, તંત્ર દ્વારા દર વખતે કંઈ આવે? તંત્ર કંઈ કરતું જ નથી. હવે શી ખબર, અહીંયા દર વખતે આવી જ પ્રોબ્લેમ આવે. દર સાલ હું જ્યારથી નાનો હતો ત્યારથી અહીંયા જ રહું છું. રજૂઆત કે કરેલી ક્યાંય પણ કોઈ વખતે? રજૂઆત દર સાલ કરીએ પણ કોઈ એક્શન લેવામાં આવતું જ નથી. બિલકુલ, દર વખતે રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ એક્શન છે તે લેવામાં નથી આવતું અને દર વખતેની આ જ પરિસ્થિતિ હોય છે. ખૂબ ઓછા વરસાદની અંદર આ મુજબ છે તે પાણી ભરાઈ જતું હોય છે. લોકો છે તેને મુશ્કેલીનો. ભાઈ, તમે અહીંયા જ રહ્યો છો, શું પરિસ્થિતિ હોય છે? दिल्ली से आया हूँ सर. इधर बहुत ज़्यादा पानी भर गया. हमारा पीजी है, गटर कोई खुला नहीं है, पानी जाने का कोई रास्ता नहीं है. कितने साल से यहाँ रह रहे हो? अभी मैं 1.5 साल से रह रहा हूँ. हर साल पिछली बारिश में यही हुआ था? पिछली बारिश में भी यही हुआ था. બિલકુલ, દર વખતેની આ પરિસ્થિતિ છે. પીજીમાં રહેતા યુવકો છે, અહીં નોકરી કરતા લોકો છે કે સ્થાનિક લોકો છે, દરેકનું કહેવું છે કે દર વખતેની આ પરિસ્થિતિ છે. થોડો વરસાદ આવતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે. લોકો છે પોતાની રીતે જ ગટર છે તે પાણીનો નિકાલ છે તે કરી રહ્યા છે અને જે રીતે પાણી કઈ રીતે ઓસરે તેની હવે લોકો છે તે પોતાની રીતે જ છે વ્યવસ્થા કરી રહ્યા છે. કેમ કે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કઈ પ્રમાણે આટલા ઓછા વરસાદમાં જે છે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વાહન ચાલકો પોતાના જીવના જોખમે નીકળી રહ્યા છે. આપ દ્રશ્યો જુઓ કે અહીં જે એક ખાડો હતો કે તેમાં યુવક છે તે રોડ પસાર કરવા જતા તેમાં ખાબક્યો હતો. એટલે નીચે શું છે તેને કોઈને ખ્યાલ નથી અને જે રીતે રોડ પોતાના જોખમે છે તે પસાર કરવો પડી રહ્યો છે. હું ફરી એકવાર મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ હદે ત્યાં પાણી ભરાયું છે. આ દ્રશ્યો જો ફરીથી વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. કેટલું પાણી ભરાયું છે તે આ દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવશે. આ દ્રશ્યો જો કે જે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ પડી ચૂક્યા છે. આ બંને યુવકો છે ક્યારના મહેનત કરી રહ્યા છે. ભાઈ, તમે ક્યાં રહ્યો છો? વાસના રહીએ છે.
આયા તમે શું કરો છો? નોકરી કરીએ, નોકરી કરો છો? બાટા છોડો. દર વખતે આવું પાણી ભરાય? દર વખતે ભરાય. કેટલા સમયથી નોકરી કરો? 5 વર્ષ છે. આ તમે શું કરવા નીકળ્યા? આ તો અહીંથી મળ્યું તો લીધું છે. ઓકે, બિલકુલ. તો જે રીતે મોટાભાગના લોકો છે તે અહીં નોકરી કરતા હોય છે અને અહીં જ્યારે પાણી ભરાય છે ત્યારે સ્થાનિક લોકો જાતે જ અહીં મહેનત કરી અને આ પાણી છે તે દૂર કરવું પડે છે. દ્રશ્યો જુઓ, ઘણું બધું કહી જાય છે કે તમામ વાહનો, મોટા ભાગના વાહનો છે તે જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેમના વાહનો છે તે બંધ કરતા જોવા મળે છે. ફક્ત આટલા વાહનો નહીં, પરંતુ આગળ પણ ઘણા બધા વાહનો એવા છે કે તે બંધ હાલતમાં જોવા મળે છે. ભાઈ, શું કહેશો? વરસાદ થોડોક જ વરસ્યો છે આ વિસ્તારમાં અને પાણી થઈ ગયું, કેટલી મુશ્કેલી? મુશ્કેલી એ પ્રમાણે છે કે સવારે 10:30થી હું વસ્ત્રાપુર લેક સીએના ત્યાં જોબ કરું. આઈટી રિટર્નની છેલ્લી તારીખ પણ 31/7 આવી ગઈ છે, પણ આવો ધમધોકાટ વરસાદના લીધે અમે પણ મોડા પહોંચીશું. હવે શું થશે શું નહીં થશે એ તો ભગવાન જાણે. પણ વાત એ છે કે તંત્રનું કોઈ ધ્યાન નથી અને આટલું બધું પાણી જે આવા જે કોર્પોરેટ જે રોડ છે, વસ્ત્રાપુર IIM છે, એમાં આટલું પાણી રહે તો કોર્પોરેટ લોકો જે ઓફિસ વર્કવાળા કેવી રીતે કામ કરશે? વર્ક ફ્રોમ હોમ તમામ માટે શક્ય નથી. અત્યારે કેટલી મુશ્કેલી? અત્યારે એટલી મુશ્કેલી છે કે 10:30થી નીકળ્યો છું. હું સાઈબાગ નમસ્તે સર્કલ ઓલમોસ્ટ 15 મિનિટ થાય રેગ્યુલર દિવસમાં, પણ જે રીતે પાણીનો ફ્લો છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મને પહોંચવામાં જ 12 વાગી જશે. એટલે તમામ મુશ્કેલીઓ છતાં હવે નોકરી તો કરવી પડશે, કેમ કે 31 તારીખ સામે છે આઈટી રિટર્નની. તો શું કરીશું? નોકરિયાત વર્ગ છે, સ્થાનિકો છે કે જે અહીંથી પસાર થતા હોય છે અથવા તો આ વિસ્તારમાં રહેતા હોય છે, નોકરી કરતા હોય છે, આ તમામ લોકોને એટલી જ મુશ્કેલી પડે છે. ઘણા બધા વાહન ચાલકો છે, તેમના વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને લોકોને મુશ્કેલી. કાકા, અહીંથી નીકળ્યા છો કે અહીં રહો છો? ના, અહીંથી ઓફિસ આવ્યો છું એટલે ઓફિસમાં જવા માટે તકલીફ પડી રહી છે. બહુ જ મુશ્કેલી પડે છે, કેમ કે અહીંયા કોઈ ડ્રેનેજ લાઈનો કંઈ ઠેકાણું જ નથી અને કંઈ વ્યવસ્થિત કામ જ નહીં થતું. તમે આ વિસ્તારથી કેટલા વર્ષથી પરિચિત છો? આ વિસ્તારમાં સમજો ને છેલ્લા 5 વર્ષથી અમે પરિસ્થિતિ. દર વખતે આવી સમસ્યા? દર વખતે આવી સમસ્યા આવે છે, કોઈ પણ એનું ઉકેલ આવતું નથી. બિલકુલ, દર વખતે આવી સમસ્યા હોય છે, કોઈ ઉકેલ આવતો નથી. સ્વાભાવિક છે કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તેવું દર વખતે દાવાઓ થતા હોય છે, પરંતુ દ્રશ્ય છે તે TV9ની સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે તેમના દાવાઓ કઈ પ્રકારના સાબિત થતા હોય છે. કેમ કે જે રીતના આ પાણી ભરાણું છે, આટલા ઓછા વરસાદની અંદર આ પ્રમાણેની પાણી ભરાવાની સ્થિતિ અમદાવાદ માટે ખૂબ જે છે એ ખરાબ કહી શકાય. કેમ કે આટલા જ વરસાદમાં જો આટલું બધું પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ જતું હોય તો હજી પણ 5 થી 10 ઇંચ વરસાદ જો એક ધારો વરસે તો અમદાવાદ શહેરની પરિસ્થિતિ શું થઈ શકે તે ખરેખર એક વિચારા જેવી બાબત છે. સ્વાભાવિક છે કોર્પોરેશન દ્વારા પણ આ પ્રમાણેના જે વોટસ્પોટ છે કે જે પાણી ભરાઈ જતું હોય તેને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ, જેથી લોકોને મુશ્કેલી ન પડે. જી બિલકુલ, આભાર હરીન સમગ્ર માહિતી બદલ. ઇન્કમટેક્સ પાસે વરસાદી પાણી ભરાયા છે. આ પાણી ગોઠણસમા છે. જૂની હાઈકોર્ટ, આશ્રમ રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. મનપાની ટીમ દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવાના દાવા કરાયા હતા, પરંતુ એ બધા જ દાવા પોકળ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આપ જુઓ, અમારા સંવાદદાતા પોતે મદદ કરી રહ્યા છે બાઇકને બહાર કાઢવામાં. આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે કે લોકો પરેશાન છે. આપ જુઓ તો ખરા, એવું લાગે છે કે કમર સુધીના પાણી છે, ઘૂંટણ સુધીના, અને જાણે સમુદ્ર વહી રહ્યો હોય, નદી વહી રહ્યો હોય રસ્તા પર. એ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવ્યા છે. પેલો જે ટેમ્પો આવી રહ્યો છે એને જુઓ, તેની હેડલાઇટ સુધી નથી દેખાઈ રહી. રિક્ષાવાળા લોકો ઊભા છે, ગાડીઓવાળા ઊભા છે, કારણ કે આગળ પાણીની માત્રા જ એટલી બધી છે કે લોકો ત્યાં વાહન અંદર લઈ જતા પણ ડરી રહ્યા છે. એટલા પાણી ભરાઈ ગયા છે. લોકો જે ચાલતા આવે છે તેઓને જુઓ, ઘૂંટણસમાં પાણી અહીં ભરાયા છે. એક બે વાહન ચાલકો એ હિંમત ચોક્કસ કરી રહ્યા છે પાણીમાં ચલાવવાની, કારણ કે આગળ જવું પણ જરૂરી છે. જે કામ અર્થે તેઓ નીકળ્યા હશે, પરંતુ આ સ્થિતિ અમદાવાદ શહેરની થોડા વરસાદની અંદર જ થઈ ગઈ છે. એટલે અલગ અલગ વિસ્તારોની એવરેજ કાઢીએ તો પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે. એટલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોંઘી, સૌથી વધુ બજેટવાળી કોર્પોરેશન છે, તેના અધિકારીઓ આ દ્રશ્યો જોવા જોઈએ. આપણી સાથે અમારા સંવાદદાતા
જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, પાણીની માત્રા ખૂબ વધારે છે। હમણાં જ અમે જોયું આપ પણ એક વ્યક્તિને મદદ કરી રહ્યા હતા। આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને હાલ કેટલું પાણી છે? 15,000 કરોડનું બજેટ ધરાવતા અમદાવાદ મહાનગરપાલિકાના સંચાલકો માટે આ દ્રશ્યો જોવાલાયક છે, કારણ કે તેમની અણઆવડતના કારણે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। મહત્વની બાબત છે કે શહેરમાં એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોધપુર વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી એક જ જગ્યા પર પાણી ભરાતું આવ્યું છે। મહત્વની બાબત છે કે જે રીતે જોધપુર વોર્ડમાં પાણી ભરાતું આવ્યું છે, કોઈ પણ પ્રકારે અહીંયા સોલ્યુશન લાવવામાં અધિકારીઓ સફળ થયા નથી। નોંધપાત્ર બાબત છે કે લગભગ 20 વર્ષથી આ સમસ્યા હતી। કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી, પરંતુ તેમ છતાં સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જણાતો નથી। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ જે ઘર છે તે ઘરની અંદર પાણી ન આવે તે માટે જે સ્થાનિકો છે તે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। બીજી તરફ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો હેરાન પરેશાન છે, કારણ કે જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે આ પાણી ભરાવાના કારણે તો અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લીધે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। થોડા સમય પહેલાં આપણે ઇન્કમટેક્સ વિસ્તાર જોયો, એસજી હાઈવે, સેટેલાઇટ, તમામ વિસ્તારોમાં પાણી જ પાણી છે। આપણી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયેલા છે। જે જિગ્નેશ, આપ જે વિસ્તારમાં ઉપસ્થિત છો, થોડા જ કલાકોની અંદર આખા અમદાવાદમાં એવરેજ જ્યારે 2 ઇંચ જેટલો વરસાદ હોય અને આટલું બધું પાણી ભરાઈ જાય? અક્ષર, મહત્વની બાબત એ છે કે વાસણા બેરેજના દરવાજા જ્યારે શહેરમાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો, પરંતુ તેમ છતાં ખોલવામાં આવ્યા નહીં। સમયસર દરવાજા ન ખોલવાના કારણે જે નદીનું જે પાણીનું લેવલ હતું તે ખૂબ જ વધી ગયું, જેના કારણે કોઈપણ પ્રકારે સ્ટ્રોમ વોટર લાઇનમાંથી પાણીનો ગરકાવ થઈ શક્યો નહીં, જેના કારણે જોધપુર, પાલડી, વાસણા સહિતના અનેક વિસ્તારોમાં જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા હતા। હેરાન પરેશાન થયેલા જે લોકો છે તે લોકો આખરે કઈ રીતે પોતાના ઓફિસ કે ઘર સુધી પહોંચવું તે સમસ્યાના સોલ્યુશન માટે લાગેલા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે આ જોધપુર વોર્ડના દ્રશ્યો છે। જોધપુર વોર્ડમાં વર્ષોથી લગભગ 20 વર્ષથી ઉપરનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। 1,000 કરોડ રૂપિયા શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારે આ રૂપિયા ખર્ચાયા, પરંતુ ત્યારબાદ લોકોને તેની યોગ્ય વ્યવસ્થાનો લાભ મળ્યો નથી। બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પોતાનું વાહન પાણીમાં લઈ જવું કે કેમ તે મથામણમાં લાગેલા છે। અનેક વાહનો પરત ફરી રહ્યા છે। કોઈ પણ પ્રકારે કોઈ વાહન ચાલક પાણીમાં પોતાનું વાહન હંકાવવા માટે તૈયાર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખરે વાહન હંકાવવું તો કઈ તરફથી હંકાવવું તે પ્રકારનો એક સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે, કારણ કે એક બે નહીં અનેક જગ્યાઓ પર આ જ પ્રકારની મુશ્કેલી છે। વાહનો બંધ પડી જવાના કારણે વાહન ચાલકો આખરે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે શહેરમાં એક વિસ્તારની આ વાત નથી અક્ષય, શહેરના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર થતું આવ્યું છે, પરંતુ તેમ છતાં સ્માર્ટ સિટીના કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। તેના આ જીવતા જાગતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે જો યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોય, યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હોય તો કેટલેક અંશે નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે। જે આજુબાજુની જે સોસાયટી છે, જે ઘર છે, તે ઘરના તમામ વ્યક્તિઓને પણ એ વાતનો અંદાજો છે કે ઘરની અંદર પાણી આવશે જ, કારણ કે કોર્પોરેશન ભલે સ્ટ્રોમ વોટર લાઇન નાખે, પરંતુ તેમ છતાં પાણી ઘરમાં આવવાનું જ છે તે બાબતની તેઓને અગાઉથી જ માહિતી છે। માટે ઘરમાં પાણી ન આવે તે માટે તેઓ દિવાલો ઉપર કરી લે છે, દરવાજાની અંદર
કહી શકાય કે પાણી ના આવે તે માટેની આ દિવાલો કરતાં સ્પષ્ટપણે દ્રશ્યો જોવાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દુકાનો અને ઘરમાં પાણી આવતા હોય તેવા એક બે નહીં, પરંતુ શહેરના અનેક વિસ્તારો છે, અનેક સ્થળો છે કે જ્યાં આ પ્રકારની મુશ્કેલી છે. શહેરમાં 148 જેટલી જગ્યાઓ પર પાણી ગયા વર્ષે ભરાયું હતું, પરંતુ તેમ છતાં તેમાંથી બોધપાઠ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો નહીં. અને બીજી તરફ જોઈએ તો કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો હતો કે 148માંથી આ વખતે મહદઅંશે જગ્યાઓ પર કામગીરી કરાઈ છે, જેના કારણે નજીવી જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા થશે. પરંતુ આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. નોંધપાત્ર બાબત છે કે આખરે જો કામગીરી કરવામાં આવી હતી, ગયા વર્ષમાંથી કેટલોક બોધપાઠ લેવામાં આવ્યો હતો, તો આખરે શા માટે જે પાણીના નિકાલની વ્યવસ્થા છે તે થઈ નથી. માત્ર ને માત્ર દાવા કરવામાં આવ્યા. નવી જગ્યાઓ પાણી ભરાતી હોય તેવી જગ્યાઓ એડ થતી ગઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારે જે વ્યવસ્થા ઊભી કરવાની છે તે વ્યવસ્થા ઊભી કરવામાં કોર્પોરેશન સફળ થયું નથી. તે બાબત એટલી હકીકત છે. અક્ષય. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે.